खुश છો ને મને સવારે ચા નહીં મળી પણ હું ખુશ છું. હું કઈક તો કરીશ. તે કે હું તો સાંભળી કાઢ્યો ને બોલ્યા કરે એને ચાય નહીં મળી અને મને નહીં મળી. હવે બે જણા તમારે બંને જણા પછી બહાર પી લેવી પડે. અમે નક્કી કર્યું છે 2 જણા ડીશ પર જવાના બચાઈ પણ પેલી રેડ લેબલ ચાય છે એ પછી સાંજે 4 વાગ્યા પછી અમરતાને હું કોફી ઠંડી લાગી ને ગરમ હતી 2 વાર પી તો તું લઈ જાજે અમારી ડેટમાં વચ્ચે નહીં આવતા. એવું પછી હજી તો ફ્રૂટ ખાવાનું છે ને પલ્લવ ચાલતા જવાનું જેકેટ કાઢું. આપણે આવ્યા છે અત્યારે લોડવિક પોઈન્ટ. આ રહ્યો નજારો. હેલો મિત્રો, તો આપણે આ લોડવિક પોઈન્ટ પર થોડુંક ચાલવાનું છે. બધા બધા ચાલતા ચાલતા જતા છે. બહુ મસ્ત નજારો બહુ છે. મસ્ત નજારો. આજુબાજુ તો જો મસ્ત જંગલમાંથી ટ્રેકિંગ કરીને જવાનું છે ને આમ ધુમ્મસ વાળું વાતાવરણ છે એટલે બહુ સરસ લાગે છે. આપણને વિડિયોમાં લેતી છે. હા હાય હાય હાય. ઓય ખુશ છો? एकदम हमें खुश थे ખુશ ખુશ છો? जिंदगी के साथ भी जिंदगी के बाद भी खुश थे ખુશ છો? જયભાઈ તમે ખુશ છો? હું ખુશ છું. એ પાછળનું પબ્લિક તમે ખુશ છો? હે તમે ખુશ છો? कंटारा क्या हुआ? कंटारा मरगी गई. મગી हे खिसकोली. ન્યુ તમે ખુશ છો? તમે ખુશ છો? અહીંયા આ બે કપલ ખુશ છે? બહુ ખુશ છે. હા બહુ ખુશ હાલત હતો. મેં તો વિડિયો જ ઉતારું, મેં ફોટો બોટો નહીં ઉતારું. કેમ તમે ખુશ છો? હું તો ખુશ જ છું. દિવ્યા સાથે ખુશ છો? દિવ્યા સાથે બી ખુશ છું. દિવ્યા વગર ખુશ છો? દિવ્યા વગર ખુશ છું પણ નિયર નથી. કેમ? મારા વગર ખુશ છું. કર્યું કે સ્ટાર્ટ? હા સ્ટાર્ટ કર્યું. છત્રી પકડું કે? અમારા ફ્રેન્ડ લોકો એટલા સારા ને. છત્રી હે ફ્રેન્ડ્સ નહીં જો ને આવું છત્રી હું માંગી લે કઈ નહીં. એ લોકો અમને વિડીયો બી બનાવી આપે ને ફોટો બી પાડી આપે. અમારા ફ્રેન્ડ બહુ સારા. ફ્રેન્ડ એટલે તો અમે લોકોને પહેલા વિડીયોમાં જોઈએ ને તે જ ફ્રેન્ડ, બીજા ફ્રેન્ડ નહીં. ઓકે તે પોહા આમું છે ને એમી જરી કાળી યાદ આવી ગઈ તે આળી ખોતું ના ભાઈ તે એરું એ તો ગંગામાં ફેરું તે થાય પણ દેખાડે નહીં થાય કા આખે પોહે ફેરુની કંઈક મજા આવે થાય ને. તો ગાઈસ મસ્ત અત્યારે ફરતા તો છે, જઈએ આગળ. કેટલું ડિસ્ટન્સ છે અમને ખબર નથી પણ આટલું ચાલીને સંભાઈ ગઈ છે. હા તો કેટલું ચાલે એવા ગાઈઝ વિડીયો ચાલુ જ છે, તમને લોકોને ખબર જ હશે. આ બાજુ કોઈ પોઈન્ટ છે ત્યાંથી હાથીની સૂંઢ ને એવું બધું દેખાય એવું કંઈ વાત સાંભળેલી છે તો જોઈએ કયો હાથી છે તે. ને દેખાતો હોય વાદળા છે એટલે ખબર નહીં કેવું છે હમણાં, પણ દેખાતો હોય તો અમે તમને બતાવીએ. અત્યારે આ બાજુ ખોપચો છે, જરા ખોપચામાં જોઈ આવીએ. આવો આવો. તો ગાઈસ હવે આગળ જઈશું. ગાઈસ તો અત્યારે આ પહોંચી ગયા છે પોઈન્ટ પર, લોડવિક પોઈન્ટ.
પલ્લવમાં અંગ્રેજોનું કોઈ બેટલ છે ઉપર જઈ રહ્યો ઓય અહીંયા પેરાગ્લાઇડિંગ હતો તો કેવી મજા આવતી गाइस तो थोड़ा ट्रैकिंग जैसा लग रहा है अभी रास्ता नहीं है हम आगे के पॉइंट पे जा रहे हैं એ ઓળો कहाँ આયરો कहाँ वाला બરો कौन हाँ इसको भी ले लेता हूँ इसको क्या करें हम जहाँ जाते हैं वहाँ पूरा स्टार्ट हो जाता है એક વિડિયો પણ દેખાવાનું નહીં આપણે પતી ગયો વરસાદ, ચાલ પતી ગયો. મળી ગઈ છે અને ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અત્યારે જરાય ટેન્શન લેવાનું નથી અચ્છા, અચ્છા. થોડી ઠંડીના લીધે કાપતી છે અચ્છા. પણ એના પાસે છત્રી હતી એટલે એ બચી ગઈ છે હા. હવે ચાલો, તમે આપણે તમને રિયાના હું વાંચા જાણ કરું કે નેક્સ્ટ ટાઈમ કશે પણ જાઓ તો કોઈ ગ્રુપથી છૂટા ન छूटा પડો ना पड़े હા. રિયાને 2 દિવસથી ખાવાનું નહીં મળ્યું હતું પણ અત્યારે આપણે એને પહોંચાડી એને રાતના તમે હોરર પેલી સ્ટોરી વધારે સંભળાવી હતી ને હા, એનો એની ડર- કદાચ એનો હા ડર એના પણ ડરના આજે કારણે કદાચ અસર કરી ગઈ અને એને મગજને અસર થઈ હોઈ શકે પ્રેત આત્મા એને ખેંચી ગઈ હા. એવું બી બની શકે હા, આપણે અત્યારે જે છોકરી મળી ગઈ છે એનું ઇન્ટરવ્યુ લેશું ના એટલે એ પૂછીએ કે એકલી એકલી હતી તો છોકરી એવી પણ છે જે LIC ની પોલિસી વેચી રહી છે ઇન્ટરવ્યુ હા એ પણ ઇન્ટરવ્યુ લેશું બાદમાં બહુ મહેનત ગાઈઝ તો ગાઈસ આ છે રિયા જે ક્યારથી બ્રેકિંગ ન્યૂઝ મળતી ન હતી જે છોકરી રિયા, ખોવાઈ ગઈ હતી એ મળી ગઈ છે રિયા, અત્યારે તમે કહી શકશો કે તમે એકલા આગળ આવી ગયા હતા તો તમને કઈ બીક લાગી હતી હા, સહી સલામત છો ને સહી સલામત હા તો મિત્રો સહી સલામત છે આપણને રિયા મળી ગઈ છે હવે આપણે રિયા અમારી સાથે જ રહેશે રિયા આપણી સાથે જ રહેવાની છે તો તમે ટેન્શન ના લેશો હવે કોઈ નહીં બધા સાથે જ રહેજો હા ઓકે ગુડ ओके ओके तो बने रहिए हमारे साथ देखते हैं आगे क्या क्या होता है आपको हम बताएंगे आप देखते रहना આપણી સાથે અત્યારે છે ને એક છોકરી એવી છે કે જે અત્યારે LIC નું પ્રમોશન ચાલી રહ્યું છે તો તમને કોઈને બી LIC ની કોઈ પણ તમે અત્યારે પણ આ LIC ની છત્રી લઈને કેમ ફરો છો એકચ્યુઅલી આ LIC નું કામ મારા હસબન્ડ કરે છે હું નથી કરતી અચ્છા, પણ હું પહેલા હું થોડું એમના ખિલાફ હા, ખિલાફ તો support. નહીં પણ થોડું બહુ સપોર્ટ નહીં કરતી હા, હતી હા, હા, બટ અત્યારે એમનું બધું પ્રોગ્રેસ જોઈને એમના થ્રુ મને જેટલું મળે છે એ બધું એટલે હું બહુ જ સપોર્ટમાં છું સારું, અત્યારે હા, હા. એટલા માટે હું એમના જોડે થોડું પ્રમોટ બી કરું છું તમારે આવી શકે કેવું છે બોલો જલ્દી 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 બોલો. LIC जिंदगी के साथ भी जिंदगी के बाद भी हर पल आपके साथ LIC અત્યારે તમે જોઈ શકો છો છત્રી LIC ઘુમાવી દેજો. વરસાદમાં પણ આ લોકોનો સાથ હા, છે. દેખાય છે. આ બધું આ રહ્યું તમારે શું LIC છે નું તમે કોમેન્ટમાં જણાવી શકો છો અત્યારે બહુ પવન આવી રહ્યું છે તો LIC ઉડી તો નહીં જાય ને ના, ના. નહીં ઉડે, નહીં ઉડે, નહીં ઉડે. LIC તો બને મજબૂત છે એનો મતલબ એ છે કે LIC મજબૂત છે આ તો यहाँ पे एक घटना बनती हुई बहुत बड़ी घटना बनी है दुर्घटना बनी है सिचुएशन का संभाल लिया गया है अभी। તમારી છત્રી કાગડો થઈ જાય છે તો એના બદલ કંઈ કેવું છે બધા અહીંયા કોઈ સાથ આપવા તૈયાર નથી અત્યારે બહુ પવન છે ને બહુ વરસાદ છે તો બને રહો અમારી સાથે ને આગળ જતા રહો કે અમારી સાથે શું શું ઘટનાઓ બને છે LIC ની કાગડો બંધી हुई તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે LIC પણ ઉડી જાય છે તો આપણે જે કીધું કે LIC જીવન પણ કે મજબૂત સાથી છે. જીવન કે છે જે બી હોય જે બી હોય જેના પર ડાઉટ ઊભો થાય છે એમ કે હા એ તમે સવાલ કરી શકો છો કમેન્ટ કરો કમેન્ટ કરો લેવા કે નહીં લેવા જીવન વીમા પર સવાલ ઊભો થાય છે એ ખોવાયેલી છોકરી ક્યાં છે ફરીથી ખોવાયેલી છોકરી ખોવાઈ ગઈ છે જેનો વીમો ન
સુંદર આજુબાજુમાં કશું દેખાતું નથી અત્યારે, ખાલી વાદળા જ વાદળા છે. બંધ કરી દે પેલા, બંધ કરી દે. મિત્રો અહીંયા વરસાદ તો આવે છે નથી આવતો, આવે છે નથી આવતો એવો થાય છે, પણ છત્રી લાવવી નહીં. આવા પવનમાં છત્રી તમારો કાગડો થવાની ખૂબ સંભાવના છે. એટલે છત્રીનો કાગડો કેવી રીતના થાય એ થોડું મને સમજાવશો? પછી થઈ ગયો, તમે જોયો હશે. LIC નો પણ થઈ ગયો, તમે જોયો હશે. તો તમે અહીંયા આવો તો રેઇનકોટ સાથે લાવો. ઓકે, રેઇનકોટ લાવશો તો રેઇનકોટને કંઈ નહીં થશે. હા, આ જો મિત્રો, તમારે છત્રી નહીં પણ આ જે માણસે રેઇનકોટ પહેર્યો છે એને સલાહ લેવા જેવી છે. એવો રેઇનકોટ તમારે કંઈ કેવું છે? આ તમે રેઇનકોટ લાવે એના વિશે. બરાબર, છત્રી લીધી. અચ્છા, તો તમે પણ આવા સ્માર્ટ બનો. મેબી એમ કૂદતા કૂદતા નહીં, પૂરું ઉડી જાય. એ જે નલ્લો એ તો નત કૂદતા. અંગલી ક્યાં ગઈ? નીરવ જોજા. અત્યારે થોડી ફોટોગ્રાફી થઈ રહી છે. અત્યારે હવે આપણે છે ને અત્યારે એલિફન્ટ એમ કે આ છે ને એલિફન્ટ જેવું દેખાય છે. એ તમને હું બતાવું થોડે. અમે જે ઉભેલા છે ને એ એલિફન્ટના હેડ ઉપર ઉભેલા છે. આજુબાજુમાં તો કશું દેખાતું નથી. અહીંયા જ નથી તો દેખાતું. આ ધુમ્મસ ભર્યું વાદળ છાયું વાતાવરણ ના હોય ને તો બધું વ્યૂ સારા આવશે. મિત્રો અહીંયા છે ને ફોટો પાડવા ઉભા રહેલા, બેહેલા, સોરી. હા, ફોટો પડતો. આ લોકો છે ને બહુ નહીં હારા, બધા એમ એડજસ્ટ થતા જ કલાક કરી મૂકે. ફોટો તો અહીંયા એડજસ્ટ અલગ પકડા ગયેલા. આ બાજુ બી ખુલી ગયું. પતંગી પકડ 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 એવડી પકડવાનું. ચા હું કરવાના છે? બહુ મસ્ત જગ્યા છે. એને એવી હાથે જ લગન થયા હતા. તને શું કહેજો? એના હાથે નહીં થવાના મળે તારે. આ છે આપણો ફોટોગ્રાફર કેમેરામેન જય પ્રજાપતિ. હા, આ નહીં દેખાય એમ કે હવે દેખાય. દેખ રહે હૈ. કિરણભાઈ જરાક નીચે થાઓ પડે. એ ભગવાન, પેલી નહીં દેખાય. પેલી હા, એ તાતાની. આ નહીં ઈ દેખાય. જરા કામ નીકળ ની, એ તારો બ્લોગ બંધ મારો વ્લોગ બંધ કરવા ગયા એમ કરો. તો ગાઈસ અત્યારે વાદળ છાયું વાતાવરણ હતું એ ખુલી ગયું છે. મસ્ત વ્યૂ આવી રહ્યો છે અહીંયાથી. સામે ઘણા બધા ઝરણા દેખાય છે.